મિત્રો આપણે આજે ધ આર્ટિકલ એટલે કે આર્ટિકલના બે પ્રકાર, એક ડેફિનેટ આર્ટિકલ અને એક ઇનડેફિનેટ આર્ટિકલ. હવે ઇનડેફિનેટ આર્ટિકલ વિશે આપણે જોયું તો ઇનડેફિનેટ આર્ટિકલના બે પ્રકાર છે, બે છે. ઇનડેફિનેટ આર્ટિકલ બે છે, એ અને એન. હવે આર્ટિકલના બે પ્રકાર, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. તો ડેફિનેટ આર્ટિકલ વિશે આજે આપણે જોઈશું કે એક જ છે ધ આર્ટિકલ. હવે ધ આર્ટિકલ કેવો લાગે છે એ આપણે જોઈએ તો સામાન્ય રીતે અહીં આપણે જોઈએ તો ધીસ ઇઝ એ પેન, આવું એક વાક્ય છે. હવે અહીંયા એ આર્ટિકલ લાગે છે, એ અથવા એન હોય એટલે અનિશ્ચિત છે. આ પેન છે અનિશ્ચિત આર્ટિકલ, પણ એ જ પેન વિશે આપણે વાત કરતા હોય કે ધ પેન ઇઝ બ્લેક, તો પેન જે છે એ કાળી છે. તો પેન એ ચોક્કસ એક વખત તમે દાખલા તરીકે આપણે એક વાર્તા કહેતા હોય તો વારંવાર એક શબ્દ નામ આવતું હોય, સંજ્ઞા આવતી હોય તો એક વખત તમે એ મૂકો, ફરીથી એ સંજ્ઞા અથવા નામની આગળ ચોક્કસતા માટે ધ આર્ટિકલ વપરાય છે. એટલે ધ આર્ટિકલના વિવિધ ઉપયોગો છે. બીજા ઉપયોગો આપણે જોઈએ તો નદી, તો દાખલા તરીકે ગંગા નદી છે તો ગંગા નદી, તો ધ ગંગા નદી. એટલે દુનિયાની કોઈ પણ નદી આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવ્યું છે. પછી પર્વત, ધ હિમાલયસ. હવે મિત્રો એક વાત યાદ રાખો કે પર્વત હોય ને એ પર્વતમાળા કહેવાય, એટલે હિમાલય એક પર્વત નહીં, હિમાલયની આવી પર્વતમાળા છે. એટલે એના પાછળ એસ આર્ટિકલ લગાડવામાં આવે છે, એટલે બહુવચન લગાડવામાં આવે છે. તો પર્વત આગળ ધ આર્ટિકલ લાગે, નદી આગળ ધ આર્ટિકલ લાગે. પછી સમુદ્ર, દાખલા તરીકે ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર. પછી સમુદ્ર અરેબિયન સી, તો અરબી સમુદ્ર, તો સમુદ્ર આગળ ધ લાગે, મહાસાગર આગળ ધ લાગે, પછી પર્વત આગળ લાગે, નદી આગળ લાગે, ખાડી દાખલા તરીકે ધ ગલ્ફ, ધ બે ઓફ બેંગાલ, તો બે ઓફ બેંગાલ, તો બંગાળાની ખાડી. કેનાલ, ધ સુએઝ કેનાલ, તો કેનાલ આગળ ધ આર્ટિકલ લાગે છે. પછી નદી, પર્વત, સમુદ્ર, મહાસાગર, ખાડી, કેનાલ, આવા જે દુનિયાની અંદર વિવિધ નામો છે. દાખલા તરીકે એવા નામો કે ઘણા દુનિયામાં પર્વતો છે, ઘણી નદીઓ છે, ઘણા સમુદ્ર છે, ઘણા મહાસાગરો એટલે 5 મહાસાગરો છે. બંગાળાની ખાડી એવી ઘણી ખાડીઓ પણ છે, ઘણી કેનાલ, સુએઝ કેનાલ, પનામા કેનાલ, નર્મદા કેનાલ, તો એના આગળ ધ આર્ટિકલ લાગે છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે આગળ કેટલાક એવા છે કે વિમાન, દાખલા તરીકે આપણી પાસે હમણાં રાફેલ વિમાનો આવે તો રાફેલ, ધ રાફેલ એવું લખાય, ધ મિરાજ 2000. એટલે આ એક પ્રકારનો વિમાનનો નામ છે. તો આવા નામ હોય બરાબર, એટલે કે વિમાનોના નામ છે. લશ્કરની અંદર આવા વિમાનો આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી જહાજ, ધ વિક્રાંત, તો આ જહાજ છે, તો જહાજ બરાબર. પછી આવા વિમાનો એના આગળ ધ આર્ટિકલ આપણે મૂકીએ છીએ. ત્યાર પછી આપણે કેટલાક વિશેષણો, દાખલા તરીકે કેટલાક વિશેષણો એવા છે, ધારો કે આપણે ઇન્ડિયા ઉપરથી ઇન્ડિયન, એશિયા ઉપરથી એશિયન, પછી અમેરિકા ઉપરથી અમેરિકન, તો ધ અમેરિકન, ધ ઇન્ડિયન, ધ એશિયન, ધ ઇન્ડિયન આવા શબ્દો વાપરવામાં આવે છે. એટલે વિશેષણો હોય તો આવા વિશેષણો આગળ આખી જાતિનું સૂચન કરવા માટે ધ આર્ટિકલ વપરાય છે.
આ સિવાય આપણે દાખલા તરીકે આવું એક વાક્ય લખીએ કે ધ ઇંગ્લિશ, તો અહીં ઇંગ્લિશ ભાષા નહીં. ધ ફ્રેન્ચ, તો અહીં ફ્રેન્ચ ભાષા નહીં. પણ જો તમે પાછળ નામ લખો ધ ઇંગ્લિશમેન તો વ્યક્તિ થઈ જાય. પણ જો ઇંગ્લિશ આગળ ધ આર્ટિકલ લખ્યું, દાખલા તરીકે ધ હિન્દી, તો એ હિન્દી ભાષાની વાત નહીં, પણ હિન્દુસ્તાનના લોકોનું સમૂહ ટોળું, તો અહીં અંગ્રેજો થઈ જાય, અહીં ઇન્ડિયનો થઈ જાય, અહીં ખાસના લોકો ફ્રેન્ચો થઈ જાય. તો આખી જાતિનું સૂચન કરવા માટે આવા શબ્દો વપરાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે the rich should help. The rich should help the poor. તો અહીંયા તમે rich અને poor આ બે શબ્દો આગળ the આર્ટિકલ મૂક્યો છે. તો આનો મતલબ એવો થાય કે પૈસાદાર લોકોનો સમૂહ, ગરીબ લોકોનો સમૂહ. તો ગરીબો થઈ જાય, પૈસાદારો થઈ જાય. મારું ગુજરાતી થાય પૈસાદારો, ગરીબો. તો પૈસાદાર લોકોનો સમૂહ. તો અહીંયા ધ બ્લાઇન્ડ તમે લખો તો આંધળા લોકોનો સમૂહ. તો ધ બ્લાઇન્ડ આખી જાતિનું સૂચન કરવા માટે આવા વિશેષણો આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે કેટલાક પુસ્તકો આગળ ધ આર્ટિકલ મૂકીશું. દાખલા તરીકે ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત. તો અહીંયા ધ મહાભારત, ધ રામાયણ, ધ ગીતા, તો આ બધા પવિત્ર પુસ્તકો, ધ કુરાન, ધ બાઇબલ, આ બધા પવિત્ર પુસ્તકો આગળ ધ આર્ટિકલ લાગે છે. આ સિવાય કોઈ એવો ગ્રંથ હોય, દાખલા તરીકે ધ માનવીની ભવાઈ, તો આ જે છે એ એક પ્રકારનું પન્નાલાલ પટેલે લખેલી એક બુક છે, એટલે એક નવલકથા છે. તો આવા પુસ્તકો આગળ ધ ગીતાંજલિ, રવિન્દ્રનાથ ટાગોરે એમનો કાવ્ય સંગ્રહ લખ્યો, એનું નામ ગીતાંજલિ હતું. તો આવા પુસ્તકો આગળ પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. આ સિવાય તમે છાપાઓ આગળ ધ આર્ટિકલ લાગી. દાખલા તરીકે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તો આ એક છાપા છાપું બહાર પડે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતની અંદર આવું એક ન્યૂઝપેપર બહાર પડે છે. ધ સંદેશ, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, તો અહીં ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, તો આ બધા છાપાઓ છે. તો આવા છાપાઓ આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. ત્યાર પછી આપણે કેટલીક ટ્રેનના નામ છે, ગાડીઓના નામ છે. દાખલા તરીકે ધ રાજધાની એક્સપ્રેસ, તો આ ગાડી છે, ધ રાજધાની એક્સપ્રેસ નામની ગાડી, ટ્રેન છે ભારતમાં. તો આવી ગાડીના આગળ ટ્રેનનું નામ આપેલો છે. તો આવી ટ્રેનનું નામ હોય તો એના આગળ પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. ત્યાર પછી જે ઐતિહાસિક ઇમારતો હોય, દાખલા તરીકે તાજમહલ, તો ધ તાજમહલ, ધ કુતુબ મિનાર, ધ સન ટેમ્પલ. તો ઐતિહાસિક ઇમારતો જેને કહેવાય કે રાજા મહારાજાઓએ બનાવેલી હોય, તો એવા ઐતિહાસિક નામો અથવા ઇમારતો હોય એના આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઘણી વખત એવું થાય કે
કેટલીક બાબતો આપણે અજાણી છીએ. દાખલા તરીકે નોર્થ કેવું હોય તો નોર્થનું ગુજરાતી થાય ઉત્તર, તો વેસ્ટ તો દક્ષિણ, પછી ઈસ્ટ તો પૂર્વ, વેસ્ટ તો પશ્ચિમ. તો આ દિશાઓ છે, પણ કેટલીક દિશાઓ એવી છે કે નોર્થ અને ઈસ્ટ તો ઉત્તર અને પૂર્વ ના વચ્ચેની જે દિશા છે એને આપણે ગુજરાતી ભાષામાં નામ છે એને ઈશાન કહીએ છીએ, પણ અંગ્રેજીમાં નોર્થ ઈસ્ટ. તો આવી 8 દિશાઓ થાય, તો 8 દિશાઓ આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. પછી યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે શું? કે જે યુનિવર્સલ નું ગુજરાતી થાય કે સનાતન સત્ય. યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય બાબતો. દાખલા તરીકે સૂર્ય આદિ અનાદિકાળથી સૂર્ય ઉગે છે ને આથમે છે, તો એના આગળ ધ આર્ટિકલ લાગે. એવું ધ મૂન, ધ અર્થ. તો આવા સનાતન મૂલ્યો છે એના આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. ત્યાર પછી સંગીતના સાધનો. સંગીતના સાધનો દાખલા તરીકે ધ ગીતા, ગીતાર, ધ તબલા. તો આના આગળ સંગીતના સાધનો આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. પછી એક બાબત એવી છે કે જે ખરેખર જાહેર પરીક્ષાઓમાં પૂછી શકાય એવી છે. દાખલા તરીકે આપણે કહીએ કે ધ મોર હી વોન્ટ્સ, તે જેટલું વધારે ઈચ્છે છે, ધ મોર હી ગેટ્સ, ધ મોર હી ગેટ્સ, તે જેટલું વધારે મેળવે છે, ધ મોર હી વોન્ટ્સ. આનું ગુજરાતી આવું થાય. પહેલા આપણે ડિગ્રી શીખીએ તો ડિગ્રીની અંદર મોર એવો શબ્દ વપરાય છે. ધ મોર હી ગેટ્સ, આનું ગુજરાતી થાય જે એ જેટલું વધારે મેળવશે એટલું વધારે ઈચ્છા રાખશે. માણસની જાત જ એવી છે કે જેટલું વધારે મળે એટલું વધારે ઈચ્છે. એટલે આવું હોય ત્યારે ડબલ કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. તો આવું ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય તો એના આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. ત્યાર પછી એક ઉપયોગ આપણે એવો શીખીએ કે પંજાબ, કોઈ દેશ આગળ આર્ટિકલ લાગતો નથી. તો આપણે એક પહેલા આ શીખી લઈએ કે યુએસએ. યુએસએસઆર આ રશિયાનું જૂનું નામ છે. યુએઈ. તો આ બધા જે છે ને સંયુક્ત દેશો છે. હજુ એક છે યુકે. તો આપણે સામાન્ય રીતે અમેરિકા શબ્દ વાપરીએ છીએ. અમેરિકા ખંડ છે, પણ અમેરિકા ખંડની અંદર 50 રાજ્યો નામનો એક દેશ છે જેને યુએસએ કહે છે. 50 રાજ્યોનો સમૂહ છે. હવે રાજ્ય એટલે શું? સામાન્ય રીતે ભારતની અંદર જે રાજ્યો છે એને આપણે એમ કહીએ કે ભારતના આ રાજ્ય છે. ખરેખર એ ખોટા શબ્દો છે. સ્ટેટ એટલે કન્ટ્રી થાય. હવે દેશ એટલે શું? તો દેશની વ્યાખ્યા એવી છે કે જેને પોતાનું સાર્વભૌમત્વ હોય, બરાબર, જેને ચોક્કસ પ્રકારની બોર્ડર હોય, એટલે એની રેખા આંતરરાષ્ટ્રીય રેખા હોય, પછી એને પોતાની સરકાર હોય, એની પોતાની પ્રજા હોય, તો એના આગળ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો અમેરિકાના 50 રાજ્યો છે. 50 રાજ્યોને અલગ અલગ બંધારણ છે, અલગ અલગ સાર્વભૌમત્વ છે. તો આવા રાજ્યો આમ સામાન્ય રીતે એમ કહી શકાય કે એક દેશ જેવા છે. તો યુએસએ આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. આવું એક રશિયાનું નામ જૂનું હતું, યુનિયન સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, બરાબર, પ્રજાસત્તાક ગણતંત્ર હતું, અને એની અંદર લગભગ 15 દેશો હતા. હાલ એ બધા 1985 પછી આઝાદ સ્વતંત્રતા આપી દીધી, અને હાલ રશિયાનો એક જ દેશ, રશિયા એકલો જ દેશ છે. એટલે એના આગળ ધ આર્ટિકલ ના લાગે. ટૂંકમાં કોઈ દેશ આગળ આર્ટિકલ લગાડવામાં આવતો નથી. એવું યુનાઇટેડ કિંગડમ છે. આપણે એમ કહીએ કે અંગ્રેજો કેના હતા, તો ઘણા લોકો એમ કહે કે અંગ્રેજો ઇંગ્લેન્ડના. ના, ઇંગ્લેન્ડ એનું એક કોલોની છે, પણ એનું આખું નામ છે યુનાઇટેડ કિંગડમ, જેને ગુજરાતી ભાષામાં આપણે ઘણી વખત બ્રિટન કહીએ છીએ.
તો યુનાઇટેડ કિંગડમ આગળ ધ આર્ટિકલ લાગે છે. સામાન્ય રીતે કોમનવેલ્થ સંસ્થા છે એ યુકેની છે. તો એ એવા અર્થમાં યુકે જેનો કદી સૂર્ય આથમતો ન હતો, એ આખા વિશ્વ ઉપર પોતાની સત્તા ચલાવતું હતું. તો આવા દેશ આગળ ધ આર્ટિકલ કેમ લાગે છે કે સમૂહવાળા દેશો, એવું યુનાઇટેડ આરબ એમિરેટ્સ, તો એ આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. ટૂંકમાં ધ આર્ટિકલ આવા દેશો આગળ લાગે છે. પણ એક વાત યાદ રાખો, એ દેશોનો સમૂહ છે, એક દેશ નથી, એક રાજ્ય નથી. ત્યાર પછી આપણે જોઈએ તો ભારત આગળ કેમ આર્ટિકલ લે, ગુજરાત આગળ કેમ આર્ટિકલ લે, પણ પંજાબ આગળ ધ આર્ટિકલ લાગે. તો પંજાબ આગળ ધ આર્ટિકલ લાગે તો ભારતના 33 રાજ્યો હોય, સોરી 29 રાજ્યો હોય, તો 29 રાજ્યો આગળ ધ આર્ટિકલ કેમ નહીં લાગતું? એનું કારણ એક જ છે કે રાજ્ય આગળ એ આર્ટિકલ લગાડવા, કોઈ દેશ આગળ રાજ્ય આગળ આવો આર્ટિકલ લગાડવામાં આવતું નથી. પણ પંજાબ આગળ એટલા માટે લાગે છે કે હિમાલય પર્વતમાંથી નીકળતી 5 નદીઓ છે. આ 5 નદીઓ જે છે, એ 5 નદીઓ જો ભેગી થાય છે, એ પ્રદેશને ફળદ્રુપ હતું. અને પંજ વત્તા આ એટલે 5 નદીઓનો ફળદ્રુપ પ્રદેશ, એટલે એ વિસ્તારને પંજાબ કહેતા હતા. એટલે આ પંજાબ એ રાજ્યના અર્થમાં નહીં, આ પંજાબ એ 5 નદીઓનો સમૃદ્ધ ખૂબ ફળદ્રુપ પ્રદેશ હતો. અને અડધો હાલ પાકિસ્તાન પાસે પણ છે. તો એ પંજાબ આગળ આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. પંજાબ ભારતનું રાજ્ય છે એવા અર્થમાં અહીં આપણે આર્ટિકલ લગાડતા નથી. એવી રીતે આપણે જોઈએ ધ બનાસકાંઠા, તો બનાસકાંઠા એટલે બનાસ નદીના આજુબાજુનો પ્રદેશ. ધ સાબરકાંઠા, સાબરમતી નદીના આજુબાજુનો પ્રદેશ. એવા અર્થમાં આપણે ધ આર્ટિકલ લગાડી શકીએ છીએ. આવા આર્ટિકલના વિશિષ્ટ ઉપયોગો પણ છે. થેન્ક યુ વેરી મચ. તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને વધુ લોકો સુધી પહોંચે તો એનું જ્ઞાન વિવિધ લોકો પાસે જાય અને સમજવા જેવા શબ્દો પોઈન્ટની અંદર એમને ખબર પડે. થેન્ક યુ વેરી મચ.